નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપ સૌનું પીપી સમારી વતી સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોમાં જોયું પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તે પણ જોયું. આપણે તેને દર્શાવવાનો સંકેત વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો પણ જોયા, જેમાં સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે પહેલાં જોયો, જેમાં પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે કે નહીં તે પણ આપણે જાણ્યું. તો આજે આપણે તેવો જ એક બીજા ગુણધર્મ વિશે જોઈશું. તો તે છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ એટલે કે જ્યારે આ બધી સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ કે સમય સંખ્યાઓ, તેનો સરવાળો બાદબાકી કે ભાગાકાર કે ગુણાકાર આપણે બે સંખ્યા લઈને કરીએ અને તેનો ક્રમ બદલતા તેનો જવાબ જે આવે અને જે પહેલાં હોય છે તે બંનેનો જવાબ સરખો આવે છે કે અલગ અલગ, તેના પરથી આપણે ક્રમના ગુણધર્મનું તે પાલન કરે છે કે નહીં તે આપણને ખબર પડે છે. તો તેને આપણે વિસ્તૃત રીતે આગળ જોઈએ. તો સૌ પ્રથમ છે પૂર્ણ સંખ્યાઓ. તમને ખબર છે પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો તમને ખબર જ છે, આપણે ગઈકાલે જોયું હતું કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો પૂર્ણ સંખ્યાઓ માટે પહેલાં સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ આપણે ચકાસીએ. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો 0 + 8 એટલે કે 0 + 8 બરાબર શું જવાબ આવે છે? 8. અહીંયા તમે જુઓ, અહીંયા 0 એ આગળ છે, +8 એ બીજી સંખ્યા છે. બરાબર આપણે સરવાળો કરીએ, સરવાળાની ક્રિયા કરીએ તો જવાબ શું આવે છે? 8 જવાબ આવે છે. હવે આપણે ક્રમનો ગુણધર્મ ચકાસવાનો છે. તો ક્રમનો ગુણધર્મ ચકાસવા માટે આપણે શું કરવાનું છે? આ 0 અને 8નું સ્થાન આપણે બદલી કાઢવાનું છે. તો જો 8 + 0 કરીએ છીએ તો જવાબ શું આવે છે? તો જવાબ આપણો શું આવે છે? 8. એટલે અહીંયા તમે જુઓ કે આપણો જવાબ જે આવે છે બંનેનો એ બદલાતો નથી. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 2 + 3 બરાબર 2 + 3 બરાબર શું જવાબ આવે છે? 5. એટલે કે આ બે અંક સંખ્યા લઈએ છીએ, પૂર્ણ સંખ્યા 2 અને 3, એનો સરવાળો કરીએ છીએ તો જવાબ શું આવે છે? 5. હવે તેનો ક્રમ આપણે ઉલટાવી દઈએ છીએ, એટલે કે પહેલાં આપણે 3 લઈએ છીએ અને ત્યારબાદ આપણે લઈએ છીએ 2. હવે આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ શું આવે છે? 5 જ આવે છે. એટલે કે અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તેમ કહેવાય. બરાબર? કેમ? તો જુઓ, આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ તમે લેશો 0થી લઈને અનંત સુધીની, તે બે સંખ્યાઓનો સરવાળો તમે કરશો અને ત્યારબાદ તેનો ક્રમ ઉલટાવીને તેનો સરવાળો કરશો તો જવાબ બંનેનો શું રહે છે? સરખો જ રહે છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ માટે એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ માટે a અને b માટે, એટલે કે કોઈ પણ તમે લઈ લો, આના બરાબર 10 લઈ લો અને b બરાબર આપણે લઈ લઈએ 4, બરાબર, અથવા 4 લઈ લઈએ, ચાલો, તો 4. તો a + b બરાબર b + a, એટલે કે 10 + 4 બરાબર 4 + 10. જો તમે 10 + 4નો સરવાળો કરો શું જવાબ આવશે? 14. અને 4 + 10નો સરવાળો કરો શું જવાબ આવશે? 14. અહીંયા તમે જુઓ, ક્રમ બદલતા પણ તેના જવાબમાં કોઈ જ પરિવર્તન દેખાતું નથી, જવાબ સરખો જ આવે છે. તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે.
હવે આપણે આગળ જોઈશું બાદબાકીની ક્રિયા માટે. આપણે શું જોઈશું? બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ચકાસીશું. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ છીએ. 10 ઓછા 8 બરાબર શું જવાબ આવે છે? 2. આપણે આ બે પૂર્ણ સંખ્યા લીધી 10 અને 8. તો 10માંથી 8 બાદ કરીએ છીએ આપણે તો શું જવાબ આવે છે? 2. હવે આપણે ક્રમ ઉલટાવી દઈએ છીએ. 8 ઓછા 10 કરીએ છીએ તો 8 ઓછા 10 કરીએ છીએ તો શું જવાબ આવે છે? -2. તમે ખાસ ધ્યાન આપજો, જવાબમાં ધ્યાન આપજો. ક્રમ ઉલટાવ્યા પહેલાં શું જવાબ છે અને ક્રમ ઉલટાવ્યા બાદ શું જવાબ આવે છે તેમ તમે ખાસ ધ્યાન આપો, ત્યાં ફોકસ કરો. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ છે. જુઓ અહીં તો 5 એ પણ પૂર્ણ સંખ્યા છે અને 0 પણ પૂર્ણ સંખ્યા છે. તો જુઓ 5 ઓછા 0 કરીએ છીએ આપણે 0 બરાબર શું જવાબ આવે છે? 5. અને 0 ઓછા 5 કરીએ છીએ, ક્રમ ઉલટાવ્યો. જો આપણે 0 ઓછા 5 આપણે ક્રમની અદલા બદલી કરીએ છીએ તો 0 ઓછા 5 કરીએ તો શું જવાબ આવે છે? તમને ખબર છે કે મોટામાંથી નાનું બાદ થાય, બરાબર? મોટામાંથી નાનું બાદ થાય અને 5 ઓછા 0 એટલે 0 અને નિશાની કોની? મોટી સંખ્યાની એટલે ઓછા 5. તો તમે અહીંયા જોયું બંનેમાં કે જ્યારે આપણે ક્રમની અદલા બદલી કરીએ છીએ ત્યારે જવાબ બદલાઈ જાય છે. અહીંયા 2 થઈ ગયા, ઓછા 2 થઈ ગયા, અને 5 થઈ ગયા, ને ઓછા 5 થઈ ગયા. એટલે કે તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લેશો અને તેની બાદબાકીની ક્રિયા કરશો, તેનો જવાબ અને તેનો ક્રમ ઉલટાવીને પછી તમે બાદબાકી કરશો તો તેનો જવાબ અલગ અલગ આવે છે. એટલે કે બાદબાકીની ક્રિયાના ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કોઈ ઉદાહરણ બીજું તમને આપું તો 5 ઓછા 25 જવાબ શું આવે? મોટામાંથી નાનું બાદ થાય, 25માંથી 5 જાય 20, મોટી સંખ્યાની નિશાની -20 આવ્યો. હવે આપણે ક્રમ ઉલટાવી દઈએ છીએ, 25 ઓછા 5 કરીએ છીએ તો જવાબ શું આવે છે? 25 ઓછા 5 બરાબર શું જવાબ આવે? 20. તો જુઓ અહીંયા જવાબ બદલાઈ ગયો, કારણ કે આ -20 છે અને આ છે +20. એટલે કે ક્રમના ગુણધર્મનું પાલન એ બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યા માટે થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. તમે બીજી પણ કોઈ પણ સંખ્યા લઈને તમે ચકાસી શકશો તો તમને ખબર પડી જશે. આગળ જોઈએ ગુણાકારની ક્રિયા માટે. પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે આપણે જોઈએ કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસીએ. તો જુઓ અહીં આપણે પહેલું ઉદાહરણ છે, એમાં 5 ગુણ્યા 1 લીધા છે, બરાબર? 5 ગુણ્યા 1 બંને પૂર્ણ સંખ્યા છે, સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યામાં. તો 5 ગુણ્યા 1 કર્યા તો જવાબ શું આવે છે? 5. અને ત્યારબાદ આપણે તેનો ક્રમ ઉલટાવી દીધો, 1 ગુણ્યા 5 કર્યો તો જવાબ શું આવ્યો આપણો? 5. જો અહીં જવાબ બદલાયો નહીં, બંનેના ક્રમ આપણે બદલ્યા પણ જવાબ બદલાતો નથી. બીજું પણ એક ઉદાહરણ જુઓ તો 7 ગુણ્યા 3. તો 7 ગુણ્યા 3 કરીએ છીએ આપણે તો શું જવાબ આવે છે? 21. 7 ગુણ્યા 3 કરીએ છીએ, જવાબ આવે છે 21. ત્યારબાદ ક્રમ ઉલટાવી દઈએ છીએ, 3 આગળ લઈ લઈએ છીએ, 3 ગુણ્યા 7 કરીએ છીએ તો ક્રમમાં ફેરફાર કરીએ છીએ તો પણ જવાબ શું રહે છે? 21. ત્રીજા ઉદાહરણમાં પણ તમે ધ્યાનથી જુઓ અને ખબર પડી જશે તમને કે ક્રમની અદલાબદલી કરતાં પણ જવાબમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ એ અને બી માટે, એટલે કે તમે એ માટે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લો, કોઈ પણ લઈ લો પૂર્ણ સંખ્યા, અને બી માટે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લો. અહીંયા 1000 લઈ લેશો, અહીંયા 50 લઈ લેશો, બંનેનો ગુણાકાર કરશો અને જવાબ જે આવશે 50. ક્રમ ઉલટાવી દેશો અને ક્રમ ઉલટાવીને 50 ગુણ્યા 1000 કરશો અને જવાબ જે આવશે એમાં કોઈ જ પરિવર્તન આવશે નહીં. એટલે કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A.
આપણે આને લખવું હોય તો લખી શકાય 1000 ગુણ્યા 50 બરાબર 50 ગુણ્યા 1000, કારણ કે કોઈ જ પરિવર્તન નહીં, બંનેનો જવાબ કેવો આવશે? સરખો. અહીંયા 50 ગુણ્યા 1000 કરીએ શું જવાબ આવે? 50,000. અને અહીંયા શું જવાબ આવે? 50,000. એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તેમ આપણે કહેવાય. તમે બીજી સંખ્યા લઈને પણ આ ગુણધર્મ ચકાસી શકો છો. આગળ આપણે જોઈએ ભાગાકારની ક્રિયા માટે. તો ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. તો ઉદાહરણ જોઈએ તો 5/3 બરાબર 5/3 જવાબ આવે છે. આપણે શું લીધું? 5/3. તો આનો ભાગાકાર કરીએ તો 5/3 શું આવે? 3 જવાબ. ત્યારબાદ આપણે તેનો ક્રમ ઉલટાવી દીધો. બરાબર, ક્રમ ઉલટાવી દીધો તો આપણે અહીંયા શું કર્યું? 3ને આગળ લઈ લીધા. 3/5. તેનો જવાબ શું આવે છે? 3/5. તો અહીં તમે જુઓ, ધ્યાનથી તમે જવાબ જોતા રહેજો. બીજું ઉદાહરણ લઈએ છીએ 10/2 બરાબર 5 અને 2/10 બરાબર 1/5, એટલે કે 10/2 કરીએ છીએ આપણે તો શું થાય? 10/2. તો શું થાય? 5 દુ 10, 2 ઉડી જાય. બરાબર, 5 દુ 10 થાય એટલે 2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? 5. અને બીજું આપણે જોઈએ તો 2/10 કર્યા 10 તો બરાબર શું થાય? 2/10. તો આ 5 દુ 10 થાય અહીંયા, એટલે 2 ઉડી જાય. તો શું જવાબ આવે? 1/5. તો અહીંયા તમે જુઓ કે જ્યારે આપણે ભાગાકારમાં ક્રમની અદલા બદલી કરીએ છીએ, જુઓ તમે, તો જવાબ શું થાય છે? બદલાઈ જાય છે. ક્રમની અદલા બદલી કરતાં શું થાય છે? જુઓ, અહીંયા 5 છે તો અને અહીંયા શું આવ્યો? 1/5. અહીંયા 5/3 અને અહીંયા 3/5. એટલે કે આપણે ક્રમની અદલા બદલી કરતાં જવાબમાં પરિવર્તન જોવા મળે છે ભાગાકારની ક્રિયામાં. એટલે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી તેમ કહેવાય. પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ તમે યાદ રાખજો અને ઘરે બીજા પણ ઉદાહરણ લઈને પ્રયત્ન કરી શકો છો. માટે ક્રમનો ગુણધર્મ આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે અલગ અલગ ક્રિયામાં ક્રમના ગુણધર્મને ચકાસીશું. તો પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓ પહેલાં તો કોનો સમાવેશ થાય છે તમને ખબર છે? કોનો સમાવેશ થાય છે? તો ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે, શૂન્યનો પણ સમાવેશ થાય છે અને ધન સંખ્યાનો પણ સમાવેશ થાય છે. એટલે કે અનંતથી લઈને -3 તેનો પણ સમાવેશ થાય છે. એટલે કે ઋણ સંખ્યાઓમાં પણ અનંત સુધી સમાવેશ થાય છે. ત્યારબાદ શૂન્યનો પણ સમાવેશ થાય અને 1, 2, 3થી લઈને બધી ધન સંખ્યાઓનો પણ અનંત સુધી અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મને ચકાસીશું. તો પહેલું ઉદાહરણ હું લઉં છું. તો -6 + 4 એટલે કે -6 લીધા છે અહીંયા મેં અને 4 લીધા છે. તો તમને ખબર છે કે -6 અને 4 એ બંને પૂર્ણાંક સંખ્યાઓમાં તેનો સમાવેશ થાય છે. તો તેનો આપણે સરવાળો કરીએ છીએ. તો -6 + 4 કરીએ છીએ. બરાબર, અહીંયા તો તમને ખબર છે કે -6 કૌંસની બહાર આવશે +4. તમે 4 જોઈ ગયા હતા પેલો સરવાળા બાદબાકીનો. હવે યાદ રહી જ જવું જોઈએ તમને કે નિશાની અલગ અલગ એટલે શું થાય? બાદબાકી થાય. તો બાદબાકીમાં શું થાય? મોટામાંથી નાનું બાદ થાય. તો 6માંથી 4 બાદ થાય તો જવાબ શું આવે? 2. નિશાની કોની પરિણામની? તો નિશાની મોટી સંખ્યાની. મોટી સંખ્યા કઈ? 6. તો નિશાની શું આવશે? માઇનસની, એટલે કે -2 આપણો જવાબ મળે. હવે આપણે ક્રમ ઉલટાવી રહીએ છીએ કે 4 + -6 કરીએ છીએ. ક્રમ આપણે ઉલટાવી દીધો. જો આ 4ને આગળ લઈ લીધા અને -6ને પછી લઈ લીધા. તો જુઓ 4, હવે જુઓ -6ને કૌંસની બહાર લાવવાના છે. તો નિશાની બદલાઈ જશે, કારણ કે તમને ગુણાકારમાં ખબર હશે
કે નિશાની જો ગુણાકારમાં સરખી હોય એટલે કે ઓછા ઓછા હોય તો વત્તાની નિશાની થઈ જાય, ઓછા વત્તા હોય તો ઓછાની નિશાની થઈ જાય, ઓછા ઓછા હોય તો પણ ઓછા વત્તા વત્તા હોય તો પણ વત્તા થઈ જાય, અને વત્તા ઓછા હોય તો ઓછા થઈ જાય. એટલે કે નિશાની સરખી હોય તો ગુણાકારમાં નિશાની સરવાળાની થઈ જાય, અને જો નિશાની આપણે ધારો કે અલગ અલગ હોય તો નિશાની શેની આવે? માઇનસની નિશાની આવે. એટલે અહીંયા શું થઈ જશે? નિશાની અલગ અલગ છે, જુઓ વત્તા અને ઓછા છે, એટલે નિશાની શું થઈ જશે? ઓછાની થઈ જશે. એટલે જવાબ અહીંયા આગળ જોઈશું તો આપણે 6 આવશે. હવે તમને ખબર છે કે ઓછા છે, મોટામાંથી નાનું બાદ થાય, 6માંથી 4 બાદ થાય, શું જવાબ આવે? 2. નિશાની કોની? મોટી સંખ્યાની. કઈ છે? ઋણની નિશાની એટલે કે માઇનસની નિશાની. જુઓ અહીં તમે અહીંયા જો બંને જવાબ જુઓ તમે, ક્રમ બદલતા પણ તેના જવાબમાં કોઈ પરિવર્તન આવતું નથી. બીજું ઉદાહરણ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા 25 અને 10 એ બે પૂર્ણાંક સંખ્યા લીધેલી. 25 અને અહીંયા -25 છે અને -10 છે. તો -25નો સરવાળો કરીએ છીએ આપણે -10 સાથે, તો તમને ખબર છે કે -25 કૌંસની બહાર આવે. અહીંયા ફરી જુઓ, યાદ કરો, ગુણાકાર માટે શું નિશાની અલગ, એટલે શેની નિશાની આવે? ઓછાની. તો -10. જવાબ શું આવે? -35. આગળ તમે જુઓ તો હવે એનો ક્રમ બદલી કાઢ્યો આપણે, -10ને આગળ લાવી દીધા અને -25ને પાછળ લઈ ગયા. તો તમે જવાબ જુઓ તો -10 બહાર આવે કૌંસની. ફરીથી જુઓ, વત્તા ઓછા, ગુણાકારમાં શું થાય? ઓછા, એટલે શું થાય? -25 બરાબર શું જવાબ આવે? નિશાની કેવી છે? સરખી. યાદ કરો પેલું, નિશાની સરખી એટલે શું થાય? સરવાળો. સરવાળો કેટલો આવે? 35. કોની નિશાની લાગે? મોટી સંખ્યાની. મોટી સંખ્યા કઈ? 25. તો 25ની નિશાની શું છે? માઇનસ, એટલે -35 આપણો જવાબ આવી જાય. અહીંયા તમે બંનેમાં જોઈ શકો છો, બંને ઉદાહરણમાં, કે કોઈના પણ જવાબમાં ફેરફાર થતો નથી. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બીજું આપણે જોઈએ બાદબાકીની ક્રિયા માટે. તો બાદબાકીની ક્રિયા માટે એક ઉદાહરણ લઉં છું. અહીંયા તમે જુઓ, -15 લીધા છે અને -7 લીધા છે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો -15 બાદબાકી કરી -7, તો અહીંયા -15 બહાર આવશે, એટલે કે -15 - 7. તો અહીંયા તમે જુઓ નિશાની કેવી છે? એટલે હવે તો તમને યાદ આવી જ જાય કે નિશાની સરખી એટલે સરવાળો. તો 15 + 7 કેટલો આવે? જવાબ 22. હવે નિશાની કોની લાગે પરિણામને? તો મોટી સંખ્યાની. મોટી સંખ્યા એ કઈ છે? તો 15 એ મોટી સંખ્યા છે, એની નિશાની કઈ છે? માઇનસની, એટલે -22. હવે આપણે એનો ક્રમ ઉલટાવી કાઢ્યો, 7ને આગળ લઈ લીધા અને -15ને પાછળ લીધા. 7 - -15. તો જવાબ શું આવે અહીંયા? 7. હવે -15 કૌંસની બહાર આવે, તો બહાર જુઓ તમે, ઓછાની નિશાની છે. નિશાની કેવી છે? અહીંયા તમે ગુણાકાર છે એ પણ ધ્યાન રાખજો. સરવાળો બાદબાકી એવું કંઈ નથી, ગુણાકાર છે. તો ગુણાકારમાં ઓછા ઓછા શું થઈ જાય? વત્તા, એટલે શું થઈ જાય? +15, એટલે જવાબ આવે 22. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં તમે ક્રમ બદલો છો તો જવાબમાં ફેરફાર થાય છે. બીજું ઉદાહરણ પર તમે ચકાસી શકો છો. અહીંયા -5 અને -3 લીધા છે, તેની બાદબાકી કરી છે. તો જુઓ, -5 કૌંસમાં -3 છે, બરાબર. તો અહીંયા તમે આપણે પહેલાં જવાબ લાવીએ છીએ તો -5. અહીંયા નિશાની જુઓ તમે, ગુણાકાર છે, આ -3ને બહાર લાવવા છે. નિશાની કેવી છે? -, ઓછા ઓછા વત્તા. આ તમે યાદ કરી લો, એટલે અહીંયા શું થઈ જશે? +3. એટલે જવાબ શું આવશે? તમને ખબર છે નિશાની અલગ અલગ તો શું થાય? બાદબાકી. મોટામાંથી નાનું બાદ થાય, 5માંથી 3 જાય તો શું આવે?
2 અને આગળ નિશાની કોની આવે પરિણામને? તો મોટી સંખ્યાની. મોટી સંખ્યા કઈ છે? 5. 5ની નિશાની કઈ છે? ઓછા, એટલે -2 જવાબ આપણો આવે. હવે આપણે ક્રમ એનો ઉલટાવી કાઢ્યો. અહીંયા જુઓ, -3 ઓછા -5 કરી નાખ્યા. શું થાય છે? અહીંયા -3 બહાર આવે, પછી ઓછા ઓછા શું થઈ જાય? ગુણાકારમાં +5. હવે આ પણ તમે જોઈ ગયા છો કે નિશાની કેવી છે? અલગ અલગ, એટલે શું થાય? બાદબાકી. મોટામાંથી નાનું બાદ થાય, જવાબ આવે 2. નિશાની શેની લાગે? ઓછાની, એટલે ઓછા. નિશાની કોની લાગે? મોટી સંખ્યાની. તો મોટી સંખ્યાની નિશાની શું છે? સરવાળો, એટલે +2. એટલે તમે અહીંયા બાદબાકીમાં તમે જોઈ શકો છો કે ક્રમ બદલતા જવાબમાં પરિવર્તન તમને દેખાય છે, ફેરફાર દેખાય છે. પહેલાંમાં ક્રમ બદલતા શું જવાબ આવે છે? જુઓ, અહીંયા પહેલાં તો -22 જવાબ હતો, ક્રમ બદલ્યો તો આપણે જવાબ આવી ગયો 22. અને અહીંયા જવાબ આવ્યો, પહેલાં -2 હતા, ક્રમ બદલતા જવાબ આવે છે 2. એટલે જવાબમાં ફેરફાર આવે તો શું કહેવાય? કે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આગળ આપણે ગુણાકાર જોઈએ. તો ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. તો આપણે અહીંયા 12 અને -10 બંને પૂર્ણાંક સંખ્યા છે, એ તમને ખબર છે, બરાબર? તો એ લીધી છે. તો જવાબ આપણે જોઈએ તો 12 ગુણ્યા -10 કરીએ છીએ તો 12 ગુણ્યા 10 શું જવાબ આવે? 120. નિશાની અહીંયા માઇનસ છે એટલે -120. ક્રમ બદલી કાઢીએ છીએ. હવે -10 ગુણ્યા 12 કરીએ છીએ તો જવાબ શું આવે? 12 ગુણ્યા 10 120. અહીંયા ઓછા છે એટલે શું થશે? -120. તો તમે જુઓ, ગુણાકારમાં ક્રમ બદલતા જવાબમાં કોઈ ફેરફાર આવતો નથી. તેવું જ આપણે બીજું ઉદાહરણ પણ જોઈ શકીએ. તો 5 ગુણ્યા 10 છે અને 10 ગુણ્યા 5 આપણે કરીએ છીએ. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે 5 ગુણ્યા 10 કરીએ છીએ, જવાબ આવે 50. ફરી આપણે અહીંયા ક્રમ બદલી કાઢીએ છીએ, 10ને આગળ લઈએ છીએ ને 5ને પાછળ લઈએ છીએ, તો પણ જવાબમાં ફેરફાર થતો નથી, કારણ કે 10 × 50 થાય, બરાબર? એટલે તમે ગુણાકારમાં તમે જોશો તો ગુણાકારમાં તમને પરિવર્તન જોવા મળશે નહીં. જો ગુણાકારમાં પરિવર્તન જોવા મળતું નથી, એનો મતલબ શું થઈ ગયો? કે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, કે કોઈપણ બે સંખ્યાનો ક્રમ બદલતા પર તેના જવાબમાં પરિવર્તન આવતું નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાની આપણે જોઈએ તો ગુણાકારની ક્રિયામાં તેનો ક્રમ ક્યારેય પણ બદલીએ તો તેનો જવાબ સેમ જ રહે છે, એટલે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તેમ કહેવાય. તેવી જ રીતે આપણે ભાગાકાર પર જોઈ લઈએ. તો ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈએ તો એક ઉદાહરણ લઈએ છીએ કે 10/5 લઈએ છીએ, બરાબર? તો 10/5 કરીએ છીએ આપણે તો જવાબ શું આવે? તો 10/5 એટલે 5 દુ 10 થાય, એટલે અહીંયા 5 5 ઉડી જાય એટલે જવાબ આવ્યો 2. અને હવે આપણે ક્રમ બદલી કાઢીએ છીએ, 5ને આગળ લઈએ છીએ, 5/10 કરીએ છીએ તો 5/10. તો આ 5 દુ 10 હોય તો આ 5 5 ઉડી જાય તો જવાબ આવે 1/2. તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને જવાબમાં પરિવર્તન દેખાય છે, ક્રમ બદલતા જવાબ બદલાઈ જાય છે. એટલે જવાબ જો બદલાઈ જતો હોય તો ત્યાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી તેમ કહેવાય. તમે આ બીજું ઉદાહરણ પર તમે જોઈ શકો છો કે ત્યાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આજના વિડીયોમાં આપણે ક્રમના ગુણધર્મ વિશે જોઈ ગયા. આ અહીંયા એક કોષ્ટક આપેલું છે. આજે જે તમે સ્ટડી કર્યો તેને આધારે તમે આ કોષ્ટકને ભરી શકો છો. થેન્ક યુ.